નમસ્કાર મિત્રો, ગુજરાતનું ઐતિહાસિક નજરાણું એટલે અડીકડીની વાવ. તો ચાલો મિત્રો જાણીએ આપણે અડીકડીની વાવ વિશે. તો મિત્રો, ઉપરકોટની અંદર આવેલી આ બે વાવ અત્યંત અસામાન્ય પ્રકારની છે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં જોવા મળતી વાવ કરતાં કંઈક અલગ જોવા અને જુદી મળી રહે છે. મોટા ભાગની વાવ જમીનના વિવિધ પ્રકારના નીચલા પડો અને ખડકોના સ્તરો ખોદીને બનાવવામાં આવે છે અને પથ્થરોના સ્તંભો, તળિયા, સીડીઓ અને દિવાલો જમીન પરના બાંધકામની જેમ બનાવવામાં આવે છે. આ બે વાવના કિસ્સામાં વાવનો હિસ્સો પથ્થરમાંથી કોતરી કાઢેલો છે અને વાવના સ્તંભો, દિવાલો જેવું માળખું મૂળ ખડકની બહાર છે. આનો અર્થ એવો થાય છે કે અહીં કોઈ પણ પ્રકારનું માળખાકીય બાંધકામ કરવામાં આવ્યું નથી. તેથી વાવનું સમગ્ર માળખું એક જ ખડકમાંથી કોતરી કાઢવામાં આવેલું છે. મિત્રો, નવઘણ કૂવો દેખીતી રીતે ઈસવીસન 1026માં બનેલા અને કેટલાક સ્ત્રોતો પ્રમાણે એથીએ જૂના નવઘણ કૂવાને 1000 વર્ષ પૂર્ણ થયામાં બહુ થોડો સમય થઈ ગયો છે. અંતશ મુદુક ખડકમાંથી બનેલા અતશ અન્ય વાવની જેમ બનેલા નવઘણ કૂવાના પગથિયા 52 મીટર એટલે કે 170 ફૂટ નીચે વાવના મધ્ય ભાગની આસપાસ સર્પ આકારે ઉતરીને છેક પાણીની સપાટી સુધી પહોંચાડે છે. આ એક અસામાન્ય બાબત છે. નવઘણ કૂવાના પાણીએ ઉપરકોટને લાંબા ઘેરાઓમાં ટકાવી રાખ્યું હતું. મિત્રો, અડીકડીની વાવ 15મી સદીમાં બંધાયેલી અડીકડીની સમગ્ર વાવ સખત ખડકમાંથી કોતરી કાઢેલી છે. 120 પગથિયાની સાંકડી સીડી પથ્થરમાં ઊંડે વાવના મધ્ય ભાગ સુધી કોતરી કાઢવામાં આવી છે. વાવના નામ સંદર્ભ બે કિંવદંતીઓ પ્રચલિત છે, એટલે કે બે કથાઓ પ્રચલિત છે. રાજાએ વાવ બાંધવાનો આદેશ કર્યો અને મજૂરો સખત પથ્થરને ખોદવા નીચે ઉતરી પડ્યા, પરંતુ પાણી મળી આવ્યું નહીં. રાજગુરુએ કહ્યું કે બે કુંવારી કન્યાઓનું બલિદાન આપવામાં આવે તો જ પાણી આવશે. અડી અને કડી નામની બે કમનસીબ છોકરીઓએ આ માટે પસંદ કરવામાં આવી અને તેમના બલિદાન પછી પાણી મળી આવ્યું હતું. બીજી કથા એવી છે કે જેમાં ઓછું રોમાંચક છે પરંતુ વધારે સંભવિત છે. આ કથા પ્રમાણે અડી અને કડી રાજકુટુંબની દાસીઓ હતી જે રોજ વાવમાંથી પાણી ભરતી હતી. ગમે તેમ પણ આજે લોકો તેમની યાદમાં નજીકના વૃક્ષ પર કપડાં અને બંગડીઓ ટીંગાળે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું ગુજરાતનું ઐતિહાસિક નજરાણું એટલે અડીકડીની વાવ. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.